અરવલ્લી જિલ્લાના ગલપુર દહેગામણા ગામના રહેવાસી માઇકલ લલિતભાઈ પટેલે માત્ર 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા અદ્ભુત પરિણામો મેળવ્યા। 2019થી તેમણે રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કર્યો। તેમના જ્યોતિ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં કારેલા, ફુલાવર, કોબીજ, ગલકા, તુરિયા, દૂધી, વાલોડ, રતાળુ, મતીરા અને આરોગ્યપ્રદ હળદર જેવા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે। મિશ્ર પાર્ક પદ્ધતિ, મલ્ચિંગ અને બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃતના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો જોવા મળ્યો, તેમાં જળવાઈ રહેલી પણ જોવા મળી। સરકારની પ્રાકૃતિક ખેતી યોજના હેઠળ મળેલી સહાયથી તેમણે આ પરિવર્તન શરૂ કર્યું અને આજે સારું વળતર પણ મેળવી રહ્યા છે। તેમનું આ નાનું પણ સફળ ફાર્મ આજે આસપાસના ખેડૂતો માટે જીવંત ઉદાહરણ બની રહ્યું છે। થી કરીએ છીએ ખેતી। આદુ, રંતાળુ, પીંડાળુ, હળદર અને બીજું શાકભાજી બધું જ છે। રીંગણ, ટામેટા, લસણ, પછી કારેલા। પ્રાકૃતિકમાં સારું છે। અમે ખેતી ખાતર રાસાયણ જો પ્રાકૃતિક બનાવીએ છીએ ખેતી વાપરવાથી બધા ફાયદાઓ બહુ અમને મોટે પાયે મળ્યા છે અને એ ફાયદાથી અમને ગાયની નિભાવ ખર્ચ વર્ષના 10,800 રૂપિયા મળે છે અને એ પ્રાકૃતિક ખેતી કરવાથી એમાંથી શાકભાજી અને બધું અમે વેચાણ કરીએ છીએ કે એમાં વેચાણમાં પણ અમને ફાયદો છે કે એમાંથી પ્રાકૃતિક ખેતીમાં જે શાકભાજીના ભાવ પણ સારા મળે છે અને એ ભાવ મળે છે। એ રીતના જ બધાને હું પણ મેસેજ કરવા માગું છું કે ખરેખર કે આ મીડિયા દ્વારા કે પ્રાકૃતિક ખેતી કરવાથી કે આપણનું આરોગ્ય પણ સાચવાય છે અને ખરેખર પ્રાકૃતિક કરવાથી ખેતીથી એમાં ફાયદા પણ ઘણા છે અને લાભો પણ મળે છે।